હેલો મિત્રો, તમને ગુણાકાર કરતાં તો આવડતું જ હશે। બે સંખ્યાની સાથે ગુણાકાર તમે અહીંયા દર્શાવેલ રીત મુજબ શાળામાં શીખ્યા છો। પણ આજે હું તમને ખૂબ જ ગુણાકારની શોર્ટ રીત શીખવીશ, જેની મદદથી તમે ખૂબ જ ઝડપથી ગુણાકારની ક્રિયા કરી શકીશો। તો બે અંક સાથે ગુણાકાર કરવા માટે સૌપ્રથમ આપણે એકમની સંખ્યા સાથે ગુણાકાર કરીશું। ત્યાર પછી ક્રોસ ગુણાકાર કરીશું સામસામેની સંખ્યાનો, અને ત્યાર પછી દશકની સંખ્યા સાથે ગુણાકાર કરીશું। તો સૌપ્રથમ આપણે 4 ગુણ્યા 2 8 કરીશું। ત્યાર પછી 4 તરી 12 એ ઉપર મૂકીશું, અને 2 ગુણ્યા 2 4 ઉપર મૂકીશું। બંનેનો સરવાળો કરવાનો છે, એટલે 12 અને 4 16, 16નો છગડો વધી 1 યાદ રાખીશું। હવે 3 અને 2નો ગુણાકાર કરીશું, તો 2 તરી 6, 6 અને 1 7। જોયું મિત્રો, અહીંયા ખૂબ જ ઝડપથી એક જ સ્ટેપમાં આપણે ગુણાકાર કરી શકીએ છીએ। જો હજુ ના સમજ્યા હોય તો ફરી વખત બીજું ઉદાહરણ લઈએ। તો સૌપ્રથમ આપણે 5 અને 3નો ગુણાકાર કરીશું, તો 15 થશે। જ્યારે 2 અંકમાં જવાબ આવે ત્યારે આપણે એક જ અંક મૂકવાનો છે અને એક અંક બધી તરીકે યાદ રાખવાનો છે। હવે ક્રોસ ગુણાકાર કરીશું 4 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 5, તો 4 તરી 12 અને 2 પંચા 10, આ બંનેનો સરવાળો કરીશું, તો 12 ને 10 22, 22 ને વધી 1 23નો તગડો વધી 2 યાદ રાખીશું। હવે 2 અને 4નો ગુણાકાર કરીએ, તો 2 ચોકું 8, 8 ને 2 10। તો આ રીતે આપણે એક જ સ્ટેપમાં ખૂબ જ ઝડપથી ગુણાકાર કરી શકીએ છીએ। જો તમે હજુ વધુ પ્રેક્ટિસ કરશો તો તમારા ગુણાકાર કરવાની ઝડપ ખૂબ જ વધી જશે। ચાલો હજુ પણ એક ઉદાહરણ શીખીએ। તો સૌપ્રથમ 6 અને 3નો ગુણાકાર કરીશું, 3 6 18નો 8 વધી 1। હવે 3 અને 5નો ગુણાકાર કરીએ, તો 3 પંચું 15 અને 4 ગુણ્યા 6 24। હવે 15 વત્તા 24 એટલે 39, અને 1 40મી શૂન્ય વધી 4, 4 પંચું 20, 20 ને 4 24। આ રીતે મિત્રો તમે જાતે પ્રયત્ન કરજો, અને 47 ગુણ્યા 54 બરાબર કેટલા થાય તે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો।